દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેજરીવાલની અરજી પર હવે 17 જુલાઈએ સુનાવણી થશે. ગુરુવારે કેજરીવાલની અરજી પર સંક્ષિપ્ત સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેજરીવાલે પોતાના રાહતની માંગ કરતા જણાવ્યું હતું કે તે કોઈ આતંકવાદી નથી. અરવિંદ કેજરીવાલે સીબીઆઈની ધરપકડ અને રિમાન્ડને પણ આ જ કોર્ટમાં પડકાર્યા છે. એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખને ઈડી કેસમાં નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પણ હાઈકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે કેજરીવાલ વિદેશ ભાગી જવાના નથી અને તે આતંકવાદી પણ નથી. ઈડીના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા પછી સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે. સીબીઆઈ વતી હાજર રહેલા વકીલ ડીપી સિંહે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાને બદલે સીધા જ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટની પરવાનગીથી 3 દિવસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. તેમણે પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર્યા હતા.